નમસ્તે. જય હિન્દ. રૂટીન લાઈફમાં જે કામમાં આવે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ. સવારે ગાડી લઈને તો નીકળીએ છીએ એટલે કે કાયદો ચાલુ થઈ જાય. કાયદાઓ હરેકે વાંચવા જરૂરી છે. બેઝિક જે કાયદાઓ ખાસ વાંચવા જોઈએ. તેવી જ રીતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો કઈ રીતે ચાલે છે, સિસ્ટમ કઈ રીતે ચાલે છે અને કોર્ટ કઈ રીતે ચાલે છે, પોલીસને કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે, આવું બધું CRPC માં સમજાવવામાં આવે છે. તેવી જ રીતે ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે કયા પુરાવો કેટલો મહત્વનો છે, પોલીસ સ્ટેશન સામે આપેલ સ્ટેટમેન્ટ કેટલું મહત્વનું છે, જજ સામે આપેલું સ્ટેટમેન્ટ કેટલું મહત્વનું છે, કયું કાગળિયું વેલિડ કહેવાય, ક્યાં ઇલેક્ટ્રોનિક એવિડન્સ વેલિડ કહેવાય કે ના કહેવાય, આ બધું ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં આવે. તેવી જ રીતે ભારતીય ન્યાય સંહિતા એટલે કે કયા ગુનામાં કઈ સજા, ચોરી એટલે શું, લૂંટ એટલે શું, મર્ડર એટલે શું, આ બધી વ્યાખ્યાઓ અને એની સજાઓ આ હોય છે. તેવી જ રીતે પછી આવે છે મહત્વનો કાયદો ગુજરાત પોલીસ એક્ટ કે પોલીસની રચના કઈ રીતે થાય છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરે છે, પોલીસ કયા કર્મચારીને કેટલો પગાર મળે છે, પોલીસ કયા કર્મચારીને શું ડ્યુટી હોય છે અને પોલીસ શિસ્તભંગ કરે તો શું પગલાં લેવામાં આવે છે. આ બધું ગુજરાત પોલીસ એક્ટની અંદર આવે છે. આ 5 કાયદાઓ અનિવાર્ય છે કે આને હરેક વ્યક્તિએ જાણવા જોઈએ. વ્યક્તિ જો આ 5 કાયદાઓ જાણી જાય તો કોઈ પણ વ્યક્તિ ખુદના કેસ લડવા માટે ખુદ એક વકીલ બની શકે છે. જય હિન્દ.